નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને સમય થયો છે મહત્વના સમાચાર પર નજર કરવાનો. વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખની કરાઈ ધરપકડ. આમ આદમી પાર્ટીના પ્રમુખે મહિલા કાર્યકર સાથે દુષ્કર્મ આચર્યું હોવાની થઈ હતી ફરિયાદ. આમ આદમી પાર્ટીના કાર્યકરના પતિને નોકરી અપાવવાના બહાને પ્રમુખ અશોક ઓઝાએ આચર્યું હતું દુષ્કર્મ. ભોગ બનનાર મહિલાને દારૂ પીવડાવી તેના અશ્લીલ વિડીયો ઉતારી લીધાનો આક્ષેપ. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હરણી વિસ્તારની હોટલમાં બોલાવી દુષ્કર્મ કર્યું હોવાની આપી હતી ફરિયાદ. આરોપીએ પીડિતાનો મુંબઈ અને વૈષ્ણો દેવી સુધી કર્યો હતો પીછો. પીડિતાએ અશોક ઓઝા, તેના પુત્ર, પત્ની અને પુત્રી સામે નોંધાવી ફરિયાદ. કપુરાઈ પોલીસે અશોક ઓઝાની ધરપકડ કરી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી. કપુરાઈ પોસ્ટેમાં એપાટ ગુના રજિસ્ટર નંબર 289/2026 નો બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી બીએનએસ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ. કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવે છે? કેટલા સમયથી આરોપી દ્વારા આચરવામાં આવે છે? આ કામના ભોગ બનનારે જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ. આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ. આરોપી અને ભોગ બનનાર કયા વિસ્તારમાં રહે છે, ક્યાં રહે છે, શું છે? આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે. અચ્છા, આરોપી અને જે ભોગ બનનાર છે એવું કહેવાય છે કે આરોપીએ જ ભોગ બનનારને પોતાનું મકાન આપીને ભોગ બનનારે એ મકાન પોતાના નામે કરાવવા માટેની માંગણી કરી હતી, એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એવી પણ વાત છે. હા, એટલે એ પણ છે. 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે, અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં. ભોગ બનનાર મેરિડ છે કે અનમેરિડ છે, એમાં આખો કિસ્સો ડિવોર્સ પણ જોડાયા હતા? ભોગ બનનાર પરિણીત છે. તો એ ડિવોર્સ થતા તો એમને એમના છોકરા જોડે પુત્રવધુ તરીકે રાખતા હતા. શું હતું એમાં આર્થિક તપાસ પણ શું હતી? ના, એ હજુ તપાસ ચાલુ. ના, એવું કોઈ રિલેશનશીપ નું જે દસ્તાવેજી પુરાવો હોય એવું આપણી પાસે નથી. મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કર્યો. અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાની. આ બનાવ છે એ સન 2024 થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બનેલો. એફઆઈઆર નું કારણ એ જ હતું ડીલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. પરંતુ થોડા દિવસ પહેલા કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, એવું ફરિયાદીને ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલી. દુષ્કર્મની પરિભાષા શું હોય છે? દુષ્કર્મ કેવી રીતે એને ગુનો ગણવામાં આવે? ફરીથી, દુષ્કર્મ જે છે એની પરિભાષા શું? દુષ્કર્મ એ જ કે જે ભોગ બનનાર છે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરી અને જે બળાત્કાર સંભોગ કરવો, કે એને ધમકી, કોઈ પણ હિસાબે ધમકી આપીને, ડરાવીને સંભોગ કરવો તે. આરોપી પાસેથી વિડીયો કે એવું કંઈ મળી આવ્યું છે મોબાઈલમાંથી? એ તપાસ હજુ ચાલુ છે. તે હશે તો એ પણ કબજે કરવામાં આવે. હા, દરેક દિશામાં તપાસ. આ મામલામાં 4 આરોપીઓ